તો ટેક શું કરતો તું? હા, શું કરતો તું તો ટેક? હેડો ઘેર આવો હેડો. તો પહેલાં તો બધાને જય શ્રી રામ, જય માતાજી અને ગુડ મોર્નિંગ. અને 100 ચેલેન્જ લોંગ વિડીયોમાંથી આજે થયો દિવસ 16મો દિવસ. જેમ થાય ને એમ ઉપર જતા જઈએ, એટલે કે વિડીયો બનાવતા જઈએ, એમ રેગ્યુલર વિડીયો બનાવતા જઈએ, લોંગ વિડીયો રેગ્યુલર બનાવતા જઈએ. તો બહુ ઠંડી પડવા માંડી આજથી, તો ત્યારે બધા ઠંડી પડવાની તે મફલર એમ પેન નાખ્યું આજે. તો રાતે તો બહુ મોડા આવ્યા હતા ભાઈ, બહુ લોંગ બન્યો નહીં કે થોડુંક મોડું બહુ વધારે થઈ ગયું. 9 વાગી જતા, 9 વાગે ભાઈ ફ્રેશ ખાધું એમાં બહુ ખાસો ટાઈમ લેતી રહે. 2-3 લાગી એવું રહેવાનું. આજે જોઈએ વહેલો હોય તો આવીશું તો બનાવીશું લોંગ. જેમ બને એમ લોંગ બનાવી જઈએ પણ ઓછો બની જાય એવું થઈ જાય. મોટો ડોગ આવી ગયો આપણે, જેનો ડોગ તો આવતો જ નહીં. કે આ જોડે ઘેરી ઘર એ બધો આવે ને તે લડ હોય તે ભાઈ એના ડોગ આવતો જ નહીં. આપણે બોરું ચાલી બીજા 2-3 એ બધો આવતો જ નહીં. આપણે એમ મોટો આવે, ખાલી મોટો બી આવી ગયો. હજુ એક આપણે રહ્યું ડોગ, એવું તો આગળ બનતા સુધી હશે એવું લાગે. તો આપણે આજે થોડાક વહેલા આવી ગયા હતા. વહેલા એટલે 6 વાગે આવ્યા હતા અને આ હતા શાકભાજી લેવા ગયા હતા ગામમાં. આમ જઈએ આપણી ઘર બાજુ સાંજનું રૂટિન હોય જ તે શાકભાજી લેવાનો. જે દિવસ મોડા આવીએ એ દિવસ મારો નેનો ભાઈ આવે અને હું ઘેર હોય તો મોસ્ટ ઓફ હું જ આવું શાકભાજી લેવા. સાંજે શાક બનાવવાનું હોય એટલે હું લેવા. આપણું કાર જ એવું લાગે. આપણા ઘેર જેટલું આગળ ઠેઠ એકલું રખડા ફોન મારે તો ચેડે આવે થોડુંક ધીરું વાળું છે. આ રે એનો અડ્ડો બેહવાનો, એ જગ્યાએ બેહાયો. તો ટેક શું કરતો તું? હા, શું કરતો તું તો ટેક? હેડો ઘેર આવો હેડો. તો અહીં બાઇક ના ચેડે થઈ ગયું ખાઈશ. હજી ઘેર આમ એવું ઘેર જ આવશે. આમ તો એવું ઘેર આવવા મળ્યો હતો.